टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસે કહેર મચાવ્યો છે। ગુજરાતમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે। જો કે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ચૂક્યું છે અને આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। શું ઇબોલા કોરોનાથી પણ વધુ ખતરનાક છે? શું ઇબોલાથી ખરેખર માણસનું મૃત્યુ થઈ શકે છે? તેનાથી સાવચેતી કેવી રીતે રાખી શકાય? આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો જોડાશે। અત્યારે આપણી સાથે ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાયા છે, પેથોલોજીસ્ટ છે। આપનું સ્વાગત છે ડોક્ટર મુકેશ। સૌથી પહેલા તો ઇબોલા વાયરસની ગુજરાતમાં આમ જોવા જઈએ તો હજુ સુધી સત્તાવાર એન્ટ્રી નથી થઈ, પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। એની સારવાર અત્યારે ચાલી રહી છે, ટેસ્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે। આ વાયરસ કેટલો ખતરનાક? આપણે એ સમજવું પડશે કે જે પ્રમાણે આફ્રિકામાં કેસીસ છે અને લગભગ શંકાસ્પદ 1200 કેસ અને 260 જેટલા મૃત્યુ થયા છે, એ પછી WHO એને પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે। અને આ વાયરસથી ખાસ સાવધાન એટલા માટે રહેવાનું છે કે આમાં મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુનો દર ખૂબ ઊંચો છે। જે લોકોને ઇન્ફેક્શન લાગે એમાંથી 20થી 90% જેટલા લોકો મૃત્યુ પામે છે। છેલ્લા આંકડા પ્રમાણે આ વખતે જે ઇન્ફેક્શન થયું છે એમાંથી લગભગ 50% જેટલો લોકો જે કેસ કન્ફર્મ થયા છે એમાંથી 50% લોકોના મૃત્યુ થયા છે। એટલે આ ખૂબ ઘાતક છે અને એના બે રીઝન મેઇન છે। એક તો અત્યાર સુધી એની કોઈ પણ મેડિસિન આપણી પાસે અવેલેબલ નથી, કોઈ એના માટે જે એના માટે કહેવાય સચોટ સારવાર નથી, અને બીજું કોઈ વેક્સિન અવેલેબલ નથી। ઇબોલા વાયરસના 6 ટાઈપ હોય છે, એમાંથી 3 છે એ ડિસીઝ ફેલાવે છે। એક ઇબોલા પોતે છે, બીજો સુડાન વાયરસ છે અને ત્રીજો છે જે અત્યારે દેખાઈ રહ્યું છે એ બંડી બગ્યો છે। હવે આ બંડી બગ્યો વાયરસ એટલા માટે ઘાતક બની જાય છે કે એની કોઈ વેક્સિન કે કોઈ સારવાર નથી। ઇબોલા પોતાનાની તો સારવાર અને વેક્સિન બંને અવેલેબલ છે, એટલે આ ખૂબ ચિંતાનું કારણ બની શકે એમ છે આપણા માટે। ડોક્ટર, કારણ કે ઇબોલા અત્યારે ધીમે ધીમે પગ પેસારો બીજા દેશોમાં પણ કરી ચૂક્યો છે, આફ્રિકા જ શા માટે, આફ્રિકાના જે દેશો છે ત્યાં આગળ શા માટે ઇબોલા આટલો વકર્યો છે? આ બહુ મહત્વની જાણવાની જેવી વસ્તુ છે, કારણ કે આફ્રિકામાં તમને ખબર છે કે પહેલા કોંગો ફીવર, HIV આ બધા આફ્રિકાથી જ ઓરિજિનેટ થયા હતા, અને આ બધા છે ને ચિમ્પાન્જી, મંકીઝ, ગોરિલા, કાળિયાર મૃગ અને ફ્રૂટ્સ પર નભતા બેટ્સ એનીમાંથી આવે છે, અને આ ત્યાં આફ્રિકામાં ખૂબ હોય છે જંગલોમાં। એટલે આપણે જે જંગલો કાપીએ અથવા જંગલોમાં આપણે પ્રવાસ કરીએ ત્યારે એનિમલથી આપણામાં માણસમાં આવે અને માણસથી માણસમાં ફેલાય એવો આ રોગ છે। એટલે આફ્રિકાના દેશોમાં વધારે દેખાય છે। સૌથી પહેલો કેસ 1976માં કોંગોના એક એરિયામાં દેખાતો, ત્યાં ઇબોલા નામની રિવર છે, ત્યારથી આ વાયરસનું નામ ઇબોલા વાયરસ પડેલું છે। અત્યારે બી કોંગો, યુગાન્ડા અને એની બાજુમાં સાઉથ સુદાનમાં આ 3 જગ્યાએ ખૂબ કેસો દેખાય છે। પરંતુ જે પ્રમાણે WHO પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે, તો WHOને બીક છે કે આ દેશોમાં પ્રવાસ કરતા માણસોને પણ આ ઇન્ફેક્શન લાગશે અને બીજા દેશોમાં પણ આ ફેલાઈ શકે છે। એટલે આપણે ખૂબ સતર્ક રહેવાનો ટાઈમ છે, પેનિક કરવાની કોઈ જરૂર નથી। ભારતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ હેઠળ છે અને સરકાર ખૂબ સતર્ક છે। બિલકુલ, આપણી સાથે ડોક્ટર ચિરાગ છત્રવાણી જોડાયા છે, MD મેડિસિન છે। આપનું સ્વાગત છે ડોક્ટર ચિરાગ। કારણ કે પહેલા કોરોનાનો કહેર આપણે જોઈ ચૂક્યા છે, લગભગ 3 થી 4 વર્ષ સુધી આપણે કોરોનાની લગભગ 4 થી 5 જેટલી લહેર આપણે એના વેવ્સ જોયા અને એમાં ઘણા બધા મૃત્યુ પણ ભારતમાં નોંધાયા। એટલે હવે ઇબોલાનો કહેર, જો કે હજુ સુધી સારી વાત એ છે કે એક પણ સત્તાવાર રીતે કેસ સામે નથી આવ્યો, પણ એક શંકાસ્પદ કેસ આપણા ગુજરાતમાં સામે આવ્યો છે, એની સારવાર ચાલી રહી છે ડોક્ટર ચિરાગ। એટલે કઈ રીતે આ ઇબોલાથી બચવું જોઈએ, કઈ રીતની સાવચેતી રાખવી જોઈએ? જો ઇબોલાનો જે વાયરસ કોન્ટેક્ટથી ફેલાય છે, એની અંદર પેશન્ટને લક્ષણ ફીવર, જોઈન્ટ પેઇન, રેશ, નોઝિયા, વોમિટિંગ અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જતા હોય છે। હમણાં એને બચવા માટે કોન્ટેક્ટ આઇસોલેશન આપણે ઇમ્પોર્ટન્ટ છે। આ એરોઝોલથી નથી ફેલતું, જેમ કોવિડમાં કેવું છે કે તમે ક્લોઝ સંપર્કમાં રહ્યું, પેશન્ટને ખાંસી કરી એટલે ફેલાઈ ગયું। આ કેસમાં આવું નહીં થતું। એમાં જે સિક્રિશન્સ છે એ તમે ઇન્જેક્ટ કરો અને બેઝિકલી તમે સ્વોલો કરો તો જ આ ફેલાતું હોય છે। એટલે ગભરાવાની વાત નથી। જેમ
અને પ્રિકોશનમાં આપણે કોઈને આગળ આપણે બીજા ફ્રેન્ડ્સે મને કીધા કે ભાઈ જે ટ્રાવેલ કરીને આવ્યા છે એની હિસ્ટ્રી છે અથવા તમને દેખાય છે કે આ કોંગોથી આવ્યો છે, સુડાનથી આવ્યો છે, તો એનાથી આપણે ડિસ્ટન્સ મેન્ટેન રાખવું અને માસ્ક એક સારો પ્રિકોશન બેરિયર છે, તમે યુઝ કરી શકો છો. લકીલી આ વાયરસની વેક્સિન બી અવેલેબલ છે માર્કેટની અંદર, પણ આપણે ઇન્ડિયામાં નથી, WHO પાસે છે. કદાચ એવું સિચ્યુએશન આવે કે આપણા ઇન્ડિયામાં કેસ વધે તો આપણે પાસે વેક્સિન્સ અવેલેબલ છે વર્લ્ડમાં WHO પાસે, જે આપણે આપણી રીતે ગવર્મેન્ટ હેલ્પ કરીને બધાને અગર જરૂરત પડે તો આપણે યુઝ બી કરી શકીએ છીએ એ બાબત. બિલકુલ. ડૉક્ટર મુકેશ, જે પ્રમાણે ગવર્મેન્ટે પણ એક ગાઈડલાઇન જાહેર કરી છે, લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, ને ખાસ કરીને જે લોકો બહારના દેશોમાં ફરી અને આપણા દેશમાં પાછા ફરે છે ત્યારે એ લોકોને ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર જરૂર લાગે તો પછી એમને ક્વોરન્ટીન પણ 21 દિવસ માટે કરવામાં આવે છે. એટલે આ બધા જ લક્ષણો કોરોનાને સિમિલર હોય એવું લાગી રહ્યું છે. મારે આપની પાસેથી એ સમજવું છે કે શું કોરોના કરતાં પણ ઇબોલા વધારે ઘાતક છે? આપણે પહેલાં કોરોના અને ઇબોલાનો બંનેનો ડિફરન્સ સમજવો પડશે. કોરોના એ આપણા શ્વસનતંત્રનો વાયરસ હતો, એટલે એમાં આપણે છીંક ખાઈએ, ખાંસી ખાઈએ, જોરથી બોલીએ તો એના ડ્રોપલેટ ઉડતા હતા અને એ ડ્રોપલેટથી ઇન્ફેક્શન થતું હતું. તો આમાં એવું નથી. ચોક્કસ એની ચેપ લગાવવાની ક્ષમતા કોરોનાની ખૂબ વધારે હતી. એટલે એક હોલમાં ધારો કે 100 જણા હોય ને 2 જણા છીંક ખાય તો બાકીના 100ને થઈ શકે એવી શક્યતા ધરાવતો વાયરસ હતો. આમાં તમારે જે બોડીના સિક્રિશન છે, બ્લડ છે, મળમૂત્ર છે, પરસેવો છે, એ બધી વસ્તુઓના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. અથવા એ વસ્તુઓ જો સરફેસ પર પડી હોય અને સરફેસ પર તમારો હાથ કે કંઈક બીજો પાર્ટ લાગે અને ત્યાં જો કટ હોય તો એમાંથી વાયરસ શરીરમાં પ્રવેશે છે. બીજું, જે આફ્રિકાના દેશોમાં એક ઓપન બરિયલ પ્રેક્ટિસ હોય છે, એટલે ખુલ્લામાં એ લોકો અંતિમ સંસ્કાર કરતા હોય અને એને ટચ કરતા હોય છે, એનાથી પણ આ વાયરસ ફેલાય છે. કારણ કે આ વાયરસ એકવાર શરીરમાં આવે પછી 2 થી 21 દિવસનો એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. મોટાભાગના કિસ્સામાં 9 થી 10 દિવસમાં એના લક્ષણો દેખાવાના ચાલુ થઈ જતા હોય છે. એટલે આ એક માણસથી બીજા માણસમાં અથવા એનિમલથી માણસમાં આવી શકે છે, પરંતુ કોરોના જેટલો ચેપી નથી. પણ કોરોના કરતાં આની ઘાતકતા ખૂબ વધારે છે. કોરોનામાં મોર્ટાલિટી રેટ આટલો વધારે નહોતો, આમાં મોર્ટાલિટી રેટ લગભગ 50% જેટલો વધારે છે. એટલે જે લોકોને ઇન્ફેક્શન થાય એ લોકોને મૃત્યુ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે. બિલકુલ. ડૉક્ટર, જરાક કોઈ વ્યક્તિને અત્યારે, કારણ કે સિઝન પણ ચાલી રહી છે શરદી, ખાંસી, ઉધરસની, અને બાકીના પણ અત્યારે ધીમે ધીમે ગરમીને લઈને પણ આપણા બોડીમાં ચેન્જીસ આવતા હોય છે, એટલે કોઈ વ્યક્તિને ઇબોલા જો વાયરસ થયો હોય કે પછી એના પ્રાથમિક લક્ષણો હોય તો એને કેવી રીતે ખ્યાલ આવે? એટલે આપણે એને સામાન્ય ગણતા હોઈએ કે આ તો તાવ છે, શરદી છે, 2-3 દિવસમાં મટી જશે, પણ એ ક્યારે ખ્યાલ આવે કે આ તો ઇબોલા છે? તો એના માટે કઈ રીતના ટેસ્ટિંગ કરાવવાના હોય છે? બહુ ઇમ્પોર્ટન્ટ તમે ક્વેશ્ચન પૂછ્યું છે કે ડિફરન્શિએટ કઈ રીતે કરીએ સાધારણ વાયરસથી આ વાયરસ વચ્ચે. સો બેઝિકલી આ એબોલાના જે ઇન્ફેક્શન છે એ ફર્સ્ટ ઓફ ઓલ તમને ક્લિયર કરું કે અત્યારે એપિડેમિક નહીં થયું, મલ્ટિપલ એપિસોડ આગળ પણ આફ્રિકામાં થયેલા છે. તો ઘણા પેશન્ટ્સ ત્યાંથી પણ એ એપિડેમિક રોકાયેલું છે. સપોઝ આ વાયરસ આપણને અત્યારના વેધરમાં જેમ વરસાદ થવાની છે સ્ટાર્ટ અને ત્યારે જ થાય તો નોર્મલ વાયરસથી કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? તો આ વાયરસ થોડો વધારે સિવિયર ફોર્મમાં થાય છે. એમાં શરદી, ખાંસી બી થઈ શકે છે, બોડીમાં પેઇન થાય, નોઝિયા, વોમિટિંગ થાય, જે બધા વાયરસમાં થતું હોય છે. આની અંદર સ્પેશિયાલિટી છે કે વાયરસનું રેશ બને, જે રેશ બોડી પર, સ્કિન પર દેખાય, અને રેશ સાથે કઈ વાર કંજક્ટલ હેમરેજ, જેમ કે આંખની અંદર, મોઢાની અંદર બ્લીડિંગ સ્ટાર્ટ થઈ શકે છે. સો હું એવું કહીશ, જે પેશન્ટની હિસ્ટ્રી હોય ટ્રાવેલની અથવા કોન્ટેક્ટની હિસ્ટ્રી હોય એની સાથે આવા લક્ષણ દેખાય, ફીવર, બોડી પેઇન, જોઈન્ટ પેઇન, મસલ, નોઝિયા, વોમિટિંગ, બ્લીડિંગના સાઇન્સ કોઈ, રેશ, તો પછી એ તરત સંપર્ક કરે અને પોતાને પર્સનલી આઇસોલેટ કરીને એક હેલ્થ સેટઅપમાં જાય જ્યાં એના વોર્ડ્સ છે, એના સેટઅપ્સ છે, ત્યાં જઈને પોતે એ ટેસ્ટિંગ કરાવે. ટેસ્ટિંગના 2 પ્રકારના ટેસ્ટિંગ છે, જે એન્ટીજન ટેસ્ટ છે ને PCR ટેસ્ટ છે, જે અત્યારે માર્કેટમાં રેપિડલી અવેલેબલ નથી. એટલે સેમ્પલ લઈને NIV પુણે મોકલવામાં આવે છે, ત્યાંથી કન્ફર્મ થાય છે કે પેશન્ટને છે કે નહીં. તો ત્યાં સુધી પેશન્ટને લાગતું હોય કે હું સંપર્કમાં આવ્યો છું, લક્ષણ છે મને, તો એ પોતાનું ટેસ્ટિંગ કરાવીને આઇસોલેટ થાય જ્યાં સુધી રિપોર્ટ આવે. રિપોર્ટ નેગેટિવ આવે તો એ ફ્રી છે, અગર પોઝિટિવ આવે તો બાકી ગવર્મેન્ટ આગળના કદમ ઉઠાઈ શકે છે. રાઈટ. ડૉક્ટર મુકેશ, કારણ કે કોવિડ વખતે પણ
વસ્તુઓ એકબીજાને પાસ કરવાથી લઈ એકબીજાના ટચથી લઈ અને બધી વસ્તુમાં રિસ્ટ્રિક્શન આપણે રાખ્યા હતા, માસ્ક પહેર્યા હતા, પીપી કિટમાં રહ્યા હતા. એટલે આ વખતે પણ એવું લાગે છે કે ભવિષ્યમાં જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો પછી એ જ સથવારા આપણે લેવા પડશે, એ માસ્ક આપણે લગાવવા પડશે, એ જ પીપી કિટમાં આપણે રહેવું પડશે. એક્ઝેક્ટલી એવું તો નહીં થાય, કારણ કે આનો જે ફેલાવો છે એ કોરોનાની જેમ ઝડપથી નથી થતો. કોરોના ખૂબ ચેપી હોવાથી એક છીંક ખાવાથી કે એર ડ્રોપલેટથી થતો, એર ડ્રોપલેટથી નથી થતો. એટલે જે શંકાસ્પદ દર્દીઓ છે, જે આવી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે કે આવા લક્ષણો ધરાવે છે, એ લોકોને આપણે આઇસોલેટ કરીએ અને આઇસોલેટ કરીને જે જગ્યાએ હોય ત્યાં ખૂબ પ્રિકોશન રાખવાના છે. ખાસ કરીને જે મેડિકલ ફેટર્નિટી છે, જે એની સારવારમાં લાગેલી છે, જે એના ટેસ્ટિંગ કરવાની છે, એને ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે એના કોઈ પણ બોડી ફ્લુઇડ કે બ્લડ એ તમને સંપર્કમાં આવવાથી તમને ઇબોલા થઈ શકે છે. એટલે મેડિકલ ફેટર્નિટીએ ખૂબ ધ્યાન રાખવાનું છે. જે દર્દીઓને આ ટાઈપના લક્ષણ દેખાય એના સગાવાલાએ ખૂબ ધ્યાન રાખવાનું છે, એના આઇસોલેશનમાં રહેવાનું છે. પ્રોટેક્ટિવ ગિયર તરીકે તમે ગ્લોવ્સ પહેરી શકો છો, માસ્ક પહેરી શકો છો. પરંતુ જે કોરોનામાં આપણે વારંવાર હાથ ધોતા હતા, એ કરતા હતા, એ આપણા દરેક વાયરસ માટે લાગુ પડે જ છે. એટલે એ આપણે જેટલું હાઇજીન મેન્ટેન કરીશું તો એટલું આપણે કરીશું. પણ કોરોનાની જેમ દરેક માણસ રસ્તામાં ફરતો માસ્ક પહેરીને ફરતો હોય કે ગ્લોવ્સ પહેરીને ફરતો હોય કે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળતો હોય, એવી કોઈ પરિસ્થિતિ આવવાની કોઈ અત્યારે શક્યતા દેખાતી નથી. અને કોરોનાનો તો ચેપ ખૂબ વધારે હતો આના કરતાં. એનો જે ફેક્ટર હતો, આર ફેક્ટર, એ ખૂબ વધારે હતો. આનો આર ફેક્ટર એટલો વધારે નથી. પરંતુ આ ઘાતક હોવાથી આપણે ખૂબ સાવધાન રહેવાનું છે, કારણ કે આમાં મૃત્યુદર ખૂબ વધારે છે. અને જેમ આગલા ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે આમાં આરટીપીસીઆરની કીટ ટેસ્ટિંગ અવેલેબલ છે, પણ અત્યારે આપણા અનફોર્ચ્યુનેટલી ખાલી એનઆઈવી પુણે ખાતે જ આ ફેસિલિટી છે. એનસીડીસી જે આપણી જે નેશનલ સંસ્થા છે એના માટે લાગેલી છે. કદાચ ટૂંક સમયમાં જો કેસીસ આવશે તો ઘણા બધા સેન્ટરોમાં આરટીપીસીઆર થઈ શકશે. આપણે ત્યાં આરટીપીસીઆર કરવાનું બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં હાલ છે. રાઈટ ડૉક્ટર ચિરાગ, કારણ કે ચીનથી કોવિડ આવ્યો હતો, કોરોના આવ્યો હતો અને દુનિયાના બધા જ દેશોમાં ઓલમોસ્ટ ફેલાયો હતો ને જે પરિસ્થિતિ આપણે જોઈ, એટલે લોકડાઉનથી લઈ અને દરેક પરિસ્થિતિનો સામનો આપણે કર્યો. અને હવે ઇબોલાનો અત્યારે કહેર આફ્રિકામાં વર્તાઈ રહ્યો છે અને આફ્રિકામાં મૃત્યુદર પણ એ જ પ્રમાણે વધી રહ્યો છે. અને કારણ કે જેમ ડૉક્ટર મુકેશે પણ કહ્યું કે આનાથી લગભગ 90% સુધી મૃત્યુદરના ચાન્સીસ છે. એટલે આ રોગથી તમારે રૂટીન લાઈફમાં એવા કઈ રીતના ચેન્જીસ કરી શકાય કે પછી તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ કઈ રીતની વધારી શકાય કે જેના કારણે તમે આ વાયરસથી બચી શકો? તમે મુકેશભાઈએ બહુ ડિટેલમાં સારી રીતે વાત કરી, ડિટેલ વાયરસનું એક્સપ્લેન કર્યું છે. તો મેં જેમ આગળ પણ વાત કરી, આ બેઝિકલી કોન્ટેક્ટ આઇસોલેશનનો ઇમ્પોર્ટન્સ છે. એટલે જ્યારે બી એવું આપણે રૂટીન પ્રેક્ટિસીસ શું કરી શકીએ જેનાથી બચવું હોય તો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, જેની અંદર ઓલરેડી કીમોથેરાપી ચાલતી હોય, કેન્સરના પેશન્ટ હોય, HIV પેશન્ટ હોય, એવા કોઈ બી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એ માસ્ક ઓલવેઝ અમે સજેસ્ટ કરતા હોઈએ કે રૂટીનમાં પહેરતા રહે, કે આ એક વાયરસ છે, બીજા પર વાયરસ આવશે તો એનાથી બચી શકે. બીજી વસ્તુ કે હેન્ડ હાઇજીનનો જે આપણે કોવિડમાં યુઝ કરેલો, હેન્ડ હાઇજીન ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. આપણે કોઈ બી ઇન્ફેક્શન ખાવા પીવાથી લાગતા હોય એ રૂટીન પ્રેક્ટિસમાં આપણે ઓલવેઝ રીઇન્ફોર્સ કરવું જોઈએ આપણા રિલેટિવ્સને, પેરેન્ટ્સને કે હાથ ધોવાના જ છે. બાકી તો ઓલરેડી ડૉક્ટર મુકેશે કીધું જ છે, જે ટ્રાવેલ હિસ્ટ્રીને ધરાવતા કોન્ટેક્ટમાં આવતા હોય તો એને પોતાનું ટેસ્ટિંગ પહેલાંથી જ અપફ્રન્ટ આવીને કરાવવું જોઈએ અને એમને કહેવું જોઈએ કે હું આ કોન્ટેક્ટમાં આવેલો હતો. અને રૂટીન પ્રેક્ટિસ આપણે જેમ મેં તમને કીધું કે હેન્ડ હાઇજીન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર વિચ વી કેન યુઝ. રાઈટ ડૉક્ટર મુકેશ, કારણ કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે લોકો ફરવા માટે આફ્રિકન દેશોમાં પણ જતા હશે, એટલે એ લોકો માટે કઈ રીતે એમને ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે જે લોકો ત્યાંથી પાછા ફરે છે તો એમણે પોતાની જાતને ક્વોરન્ટીન કરવી કેટલી જરૂરી છે, આજુબાજુના લોકોના સંપર્કમાં ન આવવું એ કેટલું હવે મહત્વનું? આફ્રિકાના ઘણા બધા દેશ છે, પરંતુ અત્યારે આનો પ્રિવેલન્સ ખાલી 3 જમાં છે: કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન. એટલે આ દેશોમાં જે ગયેલા હોય, બિઝનેસ પર્પઝથી ગયા હોય, ફરવાના પર્પઝથી ગયા હોય, એ લોકોએ ત્યાં જે ટાઈપના કેસીસ ટાઈપના લોકો હોય એનાથી ખાસ તો સાવધાન રહેવાનું. બને તો આ દેશોનો પ્રવાસ કરવાનો ટાળવો જોઈએ. અને જો પાછા આવો તો થોડા દિવસ સુધીમાં જો તમને ફીવર આવે કે તમને બોડી પેઇન સ્ટાર્ટ થાય કે તમને ડૉક્ટર ચિરાગે કહ્યું પ્રમાણે કોઈ જગ્યાએ બ્લીડિંગ સ્પોટ દેખાય કે હેમરેજ થાય તો તમારે તરત જ સાવધાન થઈ અને સરકારની જે સેન્ટર બનાવે છે ત્યાં જવું જોઈએ. સરકારની રેપિડ રેસ્પોન્સ ટીમ આને બહુ સરસથી પ્રતિભાવ આપશે, તમને આઇસોલેશનમાં લઈ જશે, તમારા ટેસ્ટિંગ કરાવડાવશે અને એ પ્રમાણે તમે તમારા સગાવાલાને, તમારા આજુબાજુના લોકોને બચાવી શકશો. મારે ફરીવાર કહેવું છે કે આ વાયરસથી બચવાના માટે ખાલી આઇસોલેશન
અને કોન્ટેક્ટ આઇસોલેશન ખાસ એ જ મહત્વના છે. બાકી આ વાયરસની કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. ઇબોલાના બીજા વાયરસ મેં જે કહ્યું ને એમાં ઇબોલા વાયરસ માટે મોનોક્લોનલ એન્ટીબોડી અવેલેબલ છે, પરંતુ આ બંડી બંગીઓમાં હજુ સુધી કોઈ ટ્રીટમેન્ટ સ્પેસિફિક નથી અને કોઈ વેક્સિન પણ અવેલેબલ નથી. એટલે આ એક ખૂબ જ ચિંતાનો વિષય બને છે. જો આ વાયરસ ફેલાય તો આપણા માટે એક મોટું ચિંતાનું કારણ બની શકે. બિલકુલ. એટલે ડોક્ટર મુકેશ, આપે કહ્યું કે અત્યારે કોઈ વેક્સિન નથી, પણ ભવિષ્યમાં જો આ વાયરસ વધારે ફેલાય છે, ભારતમાં એની એન્ટ્રી થતી હોય તો જે પ્રમાણે ભારતમાં પણ કોવિડ વખતે પણ વેક્સિન બનાવી હતી અને અત્યારે પણ હવે ઇબોલા માટે વેક્સિનની તૈયારી પણ થઈ શકે. ચોક્કસ થઈ શકે. આપણો વેક્સિન બનાવવાનો પાવર, આપણે સુપર પાવર જેવા છીએ. દુનિયાના તમામ દેશોમાં આપણે ઘણી બધી વેક્સિનો સપ્લાય કરીએ છીએ અને વેક્સિન બનાવવાનો ઇતિહાસ આપણો બહુ સારો રહ્યો છે. પણ વેક્સિન બનાવવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે વાયરસને આઇસોલેટ કરવો. કોરોના વખતે પણ વાયરસને આઇસોલેટ કરવામાં ખૂબ તકલીફ પડી હતી અને આપણી 2-4 કંપનીઓ સક્સેસફુલ થઈ હતી. એટલે વાયરસને આઇસોલેટ કર્યા પછી જ એની વેક્સિન બની શકે, કારણ કે વાયરસના ડીએનએ આરએનએ વાયરસ છે, એટલે આરએનએ વાયરસના સ્ટ્રક્ચરને સમજવું પડે અને પછી એના માટેની વેક્સિન બની શકે. હાલ તુરંત કોઈ આપણા દેશમાં બહુ ચિંતાનું કારણ કે પેનિકનું કારણ દેખાતું નથી, પરંતુ ચોક્કસથી સરકારે તૈયારી કરી રાખવી જોઈએ. અને જો આ વાયરસ કોઈ આઇસોલેટ કર્યો હોય, દુનિયામાં ઘણી જગ્યાએ આના જે બંડી બગ્યો છે એના બી વાયરસના ટ્રાયલ ચાલી રહ્યા છે, તો એની વાયરસની તૈયારી ચોક્કસ આપણે કરવી જોઈએ વેક્સિનની. આપણે નહીં તો બીજા આફ્રિકન જે ગરીબ દેશો છે, જે જરૂરિયાતના દેશો છે, એને પણ આપણે વેક્સિન સપ્લાય ચોક્કસ કરી શકીએ. બિલકુલ. ડોક્ટર મુકેશ, આપની પાસેથી એ પણ સમજવું છે કે દુનિયાના કોઈ પણ દેશ પાસે ઇબોલાને લઈને કોઈ જ વેક્સિન કે કોઈ જ દવા ઉપલબ્ધ નથી? ના, મેં તમને કહ્યું ને એ પ્રમાણે ઇબોલા વાયરસના 6 પ્રકાર છે. એમાં જે ઇબોલા તરીકે જે વાયરસ ઓળખાય છે એની ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે અને એની વેક્સિન પણ અવેલેબલ છે. અને WHO એ ઇબોલા વાયરસની વેક્સિન વારંવાર ઘણા બધા દેશોમાં આપેલી છે. પરંતુ ઇબોલા જેવા જ બીજા જે 5 એના સ્ટ્રેઇન છે, એમાં સુડાન વાયરસની વેક્સિન અવેલેબલ નથી. અને આ જે અત્યારે જેનો એપિડેમિક ચાલુ થયો છે એ બંડી બગ્યો નામનો વાયરસ છે, ઇબોલાનો જ ફેમિલીનો વાયરસ છે. એની વેક્સિન અવેલેબલ નથી અને એની કોઈ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ નથી. પરંતુ ટ્રીટમેન્ટ તરીકે આવા પેશન્ટ્સને તમે રિહાઇડ્રેશન કરીને અથવા જે પ્રમાણેના સિમ્ટમો એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપીને એને બચાવી શકાય છે. ધારો કે મોટાભાગના વાયરસમાં ડિહાઇડ્રેશન થતું હોય છે, તો એ વખતે તમે એને હાઇડ્રેટ કરો, ખૂબ બધું લિક્વિડ આપો, તાવ આવ્યો તો તાવની દવા આપો, બ્લીડિંગ ડિસઓર્ડર થયો તો એના માટેના જે પ્લેટલેટના ફેક્ટર્સ હોય કે એ આપી શકો. પેશન્ટને સારા ફિઝિશિયનની દેખરેખમાં અથવા ઇન્ફેક્શન ડિસીઝના ટ્રીટમેન્ટમાં રાખો તો ચોક્કસથી આ વાયરસને ફેલાતો બચાવી શકીએ અને પેશન્ટને બચાવી પણ શકાય છે. બિલકુલ. એટલે આ વાયરસની અંદર ટ્રાય એન્ડ ટેસ્ટેડ કશું જ નથી. એટલે આમાં જે થતું હોય એ કરી શકાય, જે લક્ષણ હોય એ રીતની દવા આપી શકાય, એ રીતે કદાચ પેશન્ટને મદદરૂપ થઈ શકાય. ડૉક્ટર ચિરાગ, 2 થી લઈ અને 21 દિવસ આ વાયરસની અંદર જો કોઈ વ્યક્તિને થયો હોય તો એ ઘણા મહત્વના ગણાય છે. એ લક્ષણો કદાચ એ જ દરમિયાન કદાચ વધારે વધતા હશે અને ઇન્ફેક્શન વધારે વધતું હોય, જે તમારા લંગ સુધી જતું હોય, તો એ રીતે એ સમયગાળા દરમિયાન કઈ રીતની સાવચેતી પેશન્ટ રાખવી જોઈએ? સાચેટી એટલે તમે જેમ ડૉક્ટર મુકેશે કીધું ઓલરેડી કે તમે ડાયરેક્ટ સેન્ટર પર જતા રહો, એડમિટ થઈ જાઓ. જેમ સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ રિક્વાયરમેન્ટ છે, જેમ કે ફ્લુઇડની રિક્વાયરમેન્ટ છે, કોઈ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ છે યા પેઇન થાય છે પેશન્ટને, તો એ પ્રમાણે એની દવાઓ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. પેશન્ટને એની કોઈ એન્ટીબાયોટિક અવેલેબલ, એન્ટીવાયરલ અવેલેબલ છે નહીં આપણી પાસે અનફોર્ચ્યુનેટલી. તો જે પ્રમાણે જે લક્ષણ જેવા પ્રેઝન્ટ થાય, દરેકને સેમ લક્ષણ થાય યા બધાને મૃત્યુ થાય એવું પણ નથી. ડૉક્ટર મુકેશે રાઇટલી કીધું કે મોર્ટાલિટી રેટ હાઈ છે, એટલે યુઝ્યુઅલી એમ રેન્જ ફ્રોમ 25% to 90%નું રેન્જ છે. તો ઘણા પેશન્ટને બધાને ક્રિટિકલ થશે યા આઈસીયુની એડમિશન રિક્વાયરમેન્ટ થશે એવું પણ ના થાય. એટલે જે પ્રમાણે જેવા લક્ષણ હોય એ પ્રમાણે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અને જેમ એના જે પીરિયડ પતી જાય 21 દિવસનું, કદાચ એ લક્ષણ નહીં આવતા અને પણ રિપોર્ટ પોઝિટિવ આવે છે કદાચ, યા માઇલ્ડ સિમ્ટમ્સ હોય અને સિમ્ટમ્સ રિપોર્ટ પોઝિટિવ આવતું હોય તો 21 ડે સુધી એને આઇસોલેટ થવામાં આવશે. ગવર્મેન્ટના કદાચ નોર્મ્સ એવા જ છે જેટલું હું જાણું છું. અને એ જેમ એના ઇન્ક્યુબેશન પીરિયડ પતી જશે, જેમ આઇસોલેશન પીરિયડ પતી જશે, પછી એ પોતાના કામ પર યા પોતાના રહેવા પર જઈ શકે છે, એટલે જ્યાં એનું ઘર છે ત્યાં જઈ શકે છે. બિલકુલ. ડૉક્ટર મુકેશ, કારણ કે કોઈ વ્યક્તિ જો આફ્રિકન દેશોની વિઝિટ કરી અને આવ્યું છે અને પોતાની જાતને આઇસોલેટ નથી કરી, ક્વોરન્ટીન પીરિયડ પૂરો નથી કર્યો અને થોડા સમય પછી જો એનામાં લક્ષણો દેખાય તો એ સમયગાળા દરમિયાન એને ઘણા બધા લોકોમાં ચેપ ફેલાવ્યો હોય એવું બની શકે ને એના જ કારણે પછી આ વાયરસ વધારે લોકોમાં જઈ શકે? હજુ સુધી છે ને એવું આવ્યું છે કે જ્યાં સુધી દર્દીને ડિસીઝ ના થાય ને ત્યાં સુધી આ ફેલાવતો નથી.
એટલે ધારો કે એને ઇન્ફેક્શન લાગ્યું હોય, એના શરીરમાં વાયરસ ઘૂસ્યો હોય, પણ એને જો ફીવર ના આવ્યો હોય, ડિસીઝ ના થયો હોય, તો એ બીજાને ફેલાવતો નથી, ચેપી નથી એ વખતે. પણ જ્યારે એને ડિસીઝ થઈ જાય અને ડિસીઝ થયા પછી જે અઠવાડિયું કે 10 દિવસ સુધી રહે, ત્યારે એ ખૂબ ચેપી બની જાય છે. ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે. અને એક બીજું ચિંતાનું કારણ આમાં એવું છે કે કેટલાક સ્ટડી એવું બતાવે છે કે આ વાયરસ મટી ગયા પછી શરીરમાં લગભગ 6 થી 12 મહિના સુધી રહી શકે છે. અમુક અંગોમાં એ વાયરસ કાયમ માટે રહી જતો હોય છે, ને પછી જ્યારે ફરીવાર ઇમ્યુનિટી લો થાય ત્યારે ફરીવાર થઈ શકે છે. પરંતુ આ બધું અત્યારે અંડર રિસર્ચ છે. અત્યારે ખાસ આપણા માટે ચિંતાનું કારણ એ છે કે જો વાયરસનું ઇન્ફેક્શન થાય તો એને વહેલામાં વહેલો રીતે એને ડિટેક્ટ કરવો અને ડિટેક્ટ કર્યા પછી ટ્રીટમેન્ટ આપવું. કારણ કે આમાં જે પાછળના કોમ્પ્લિકેશન છે ને એ બહુ ખરાબ છે. શરૂઆતના જે તાવ આવવું, માથું દુખવું, શરીર દુખવું એ મહત્વનું નથી, પણ આમાં બ્લીડિંગ ડિસઓર્ડર થાય છે અને ન્યુરોલોજિકલ ઇન્વોલ્વમેન્ટ એટલે બ્રેઇનનું ઇન્વોલ્વમેન્ટ થાય છે અને અલ્ટિમેટલી મલ્ટી ઓર્ગન ફેલરમાં જઈને પેશન્ટનું ડેથ થાય છે. એટલે એ સ્ટેજ પર ના પહોંચે એનું આપણે ખૂબ ધ્યાન રાખવું પડે. બિલકુલ. ડૉક્ટર મુકેશ, એ પણ સમજાવો આપ કે એવું તો આ વાયરસમાં શું છે કે માણસ સીધો મૃત્યુ જ પામે, એવું તો શું છે કે જેને કોપઅપ ન કરી શકાય, કે જેની કોઈ સારવાર નથી હજુ સુધી બની શકી? કારણ કે આપે કહ્યું કે પહેલો કેસ ઘણા વર્ષો પહેલા નોંધાયો હતો, તો આટલા વર્ષો વીતી ગયા અને હજુ સુધી આપણે એની સામે રક્ષણ નથી મેળવી શક્યા. સૌથી પહેલી વસ્તુ આપણે સમજવું પડશે કે આ વાયરલ ડિસીઝ છે અને વાયરલમાં મ્યુટેશન થતા હોય. આપણે કોરોનામાં જોયું હતું કે પહેલો આવ્યો, આલ્ફા આવ્યો, બીટા આવ્યો, ડેલ્ટા આવ્યો અને પછી ઓમિક્રોન આવ્યો. સૌથી ઘાતક આપણા માટે ડેલ્ટા બનેલો. પહેલા આલ્ફા બીટામાં જેટલા ડેથ નતા થયા એટલા ડેલ્ટામાં થયા હતા. એટલે કોઈ પણ વાયરસ હોય, આ આરએનએ વાયરસ છે એટલે એમાં મ્યુટેશન થવાના અને નવી સ્ટ્રેન આવવાની. 1976માં જે આવ્યો હતો ઇબોલા હતો, એ ઇબોલાની વેક્સિન અને ટ્રીટમેન્ટ બંને અવેલેબલ છે. પછી થોડા વખત પછી સુદાન વાયરસ દેખાયો હતો, એની પણ મોટા પાયે થોડે ઘણા એન્સર અવેલેબલ છે. પણ અત્યારે જે દેખાઈ રહ્યો છે એ બડી બગ્યો એ વાયરસની અત્યારે ટ્રીટમેન્ટ નથી, પરંતુ એના પર ટ્રાયલ ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે કદાચ એના પર પણ વેક્સિન આપણે ડેવલપ કરી લઈશું. અત્યારે આપણા માટે મહત્વનું વસ્તુ એટલું છે કે આ વાયરસનો એકવાર શરીરમાં પ્રવેશ થઈ જાય અને પછી જો નિદાન ના થાય તો એ ન્યુરોલોજિકલ સિમ્ટમ વધારે કરે છે. એટલે બ્રેઇનમાં ચડી જાય અને બ્રેઇનમાં પછી તમને ખેંચ આવે, સીઝર આવે, તમારી એગ્રેસિવ બિહેવિયર થઈ જાય, પછી કિડનીને અસર કરે, લીવરને અસર કરે અને મલ્ટી ઓર્ગન ફેલરમાં જઈને ડેથ થાય. કોરોનામાં મેઇનલી એના કોમ્પ્લિકેશન લંગ અને હાર્ટ પૂરતા લિમિટેડ રહેતા હતા. આમાં ન્યુરોલોજિકલ અને બ્લીડિંગ ડિસઓર્ડર થવાના કારણે પેશન્ટના મૃત્યુ થાય છે. રાઈટ. ડૉક્ટર ચિરાગ, આપણે રોજિંદા જીવનમાં આપણી લાઈફસ્ટાઈલમાં કઈ રીતના બદલાવ કરવા જોઈએ જેના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ વધી શકે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જેના કારણે એમાં વધારો આવે અને આવા કોઈ પણ વાયરસની સામે આપણે રક્ષણ મેળવી શકીએ? કોવિડે આપણો ટોટલ સિનેરિયો ચેન્જ કરી નાખ્યું છે. ઘણા જે લોકો એક્સરસાઇઝ નહીં કરતા હતા, લકીલી એક્સરસાઇઝ કરવા માંડ્યા છે, ડેલી હેબિટ ફોલો કરવા માંડ્યા છે, હેલ્ધી ડાયટ પર ફોકસ કરે છે, ઇમ્યુન સિસ્ટમ પર ફોકસ કરે છે. તો ઘણા ચેન્જીસ આવી ગયા છે. બસ એ આપણે કન્ટિન્યુ રાખવાના છે. હેલ્ધી ડાયટ રાખવાની છે, રોજે એક્સરસાઇઝ કરવાની છે, જે પ્રિકોશન જે મેક્સિમમ આપણે જાણ્યું હેન્ડ હાઇજીનનું મેક્સિમમ યુઝ કરવું છે અને જે રૂટીન જે વ્યાયામ માટે જે મેક્સિમમ થાય તમારાથી એ હેલ્ધી ડાયટ મેન્ટેન કરીને એ કરીએ તો ઘણા આપણને કદાચ વાયરસ બી થાય તો ફોર્ચ્યુનેટલી આપણી ઇમ્યુન સિસ્ટમ ફાઇટ કરી લેશે અને વાયરસને પણ આપણે સિવિયર થવાનો ચાન્સીસ ઓછું આપશે. સો આઈ વુડ સે કે ગુડ ઇમ્યુન સિસ્ટમ, ગુડ લાઇફસ્ટાઇલ વિલ હેલ્પ અ લોટ. એટલે આપણે જેટલું ઇમ્યુન સિસ્ટમમાં ધ્યાન રાખશું, જેટલું ખાવા પીવાનું અને એક્સરસાઇઝમાં, એટલું આપણને મદદગારી રહેશે આપણને વાયરસ લડવામાં. રાઈટ. ડૉક્ટર મુકેશ, સ્વચ્છતા બધામાં હાઇજીન કેટલું મહત્વ રાખે છે કે જેના કારણે જો સ્પર્શથી કે પછી કોઈ પણ રીતે આ વાયરસ ફેલાતો અટકાવવા માટે સ્વચ્છતા કેટલી જરૂરી છે? સ્વચ્છતામાં જ પ્રભુતા, એવું આપણે ગુજરાતીમાં એક સેન્ટેન્સ છે અને ડૉક્ટર ચિરાગે હમણાં બહુ સરસ કહ્યું છે કે હેન્ડ હાઇજીન તો અમે તમારે હંમેશા વાપરવાના છે. તમને ખબર છે કે કોલેરા હોય, ટાઇફોઇડ હોય, જોન્ડિસ હોય, આ બધા હંમેશા કોન્ટેક્ટથી થઈ શકતા હોય છે. એટલે સ્વચ્છતા તો હંમેશા રાખવાની છે. ઘરની આસપાસ તમે પાણીના કુંડાઓમાં જો પાણી ભરાતું તો ડેન્ગ્યુ મેલેરિયા થઈ શકતા હોય છે. ઘરમાં સ્વચ્છતાના તો માખીના જન્ય રોગ થઈ શકતા હોય છે. ઘણીવાર માકડ કે મચ્છર કરડવાથી આપણને ઘણા બધા રોગ થતા હોય છે. ડેન્ગ્યુ થાય છે, જાપાનીઝ એન્કેફેલાઇટિસ થાય છે. તો સ્વચ્છતા હશે તો આ બધા જ વાયરસથી આપણે બચી શકીશું, ઘણા બેક્ટેરિયલ ડિસીઝથી બચી શકીશું. એટલે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. બીજું, આપણે એમને કહ્યું એ પ્રમાણે આપણી પોતાની ઇમ્યુનિટી સારી બનાવવાની છે. 8 કલાકની પૂરતી ઊંઘ, સમતોલ ઘરમાં બનેલો ખોરાક અને
જે કંઈ આપણને અનુકૂળ પડતા હોય એવા ફ્રૂટ્સ અને વેજીટેબલનું સેવન કરીએ તો ચોક્કસ આપણે પોતાની હેલ્થ સિસ્ટમને સારી રાખી શકીએ, હાઇજીન મેન્ટેન કરી અને આપણે આવનારા તમામ રોગોથી બચી શકીએ. આપણે ખાલી આપણે ઇબોલાની વાયરસની વાત નથી કરતા, તમામ રોગોથી બચવા માટે આપણું હેન્ડ હાઇજીન, શરીરનું હાઇજીન, ઘરની આજુબાજુનું હાઇજીન અને સારો ડાયટ ખૂબ જરૂરી બની જાય છે. બિલકુલ ડૉક્ટર મુકેશ, કારણ કે આપે કહ્યું કે અત્યારે આફ્રિકાના 3 દેશોમાં આ વાયરસ ફેલાયેલો છે અને ત્યાં આગળ અત્યારે લોકો ઘણા સંક્રમિત થઈ રહ્યા છે આ વાયરસના કારણે. દુનિયાના બીજા કોઈ દેશો એવા ખરા ડૉક્ટર મુકેશ કે જ્યાં પણ ઇબોલાની એન્ટ્રી થઈ હોય કે જ્યાં પણ કેસીસ નોંધાયા હોય? હાલ પૂરતું તો જે અત્યારે WHOના સર્વે અને જે ન્યૂઝ આવે છે એ પ્રમાણે આ 3 દેશોમાં જ છે, પરંતુ મોટાભાગના દેશો આના માટે સતર્ક થઈ ગયા છે, કારણ કે ભૂતકાળમાં ઇબોલાના કેસીસ યુએસએમાં પણ નોંધાયેલા છે. એટલે આ તો વાયરસ છે, કોઈના ઇન્ફેક્શન થાય અને પછી ટ્રાવેલ કરીને જાય તો બીજી જગ્યાએ પહોંચતા વાર નથી લાગતી, કારણ કે હજુ આ બહુ પ્રારંભિક તબક્કો છે. કોરોના બી જ્યારે આવ્યો ત્યારે 2019ના એન્ડમાં આવ્યો તો આપણે એને COVID-19 કહેતા હતા, પણ એને જે તરખાટ મચાવ્યો તો 2020માં જ મચાવ્યો હતો. 2020ના એન્ડમાં ચારે બાજુ દુનિયામાં મોતનું તાંડવ મચાવ્યું હતું કોરોનાએ. એટલે આ બહુ વહેલી હજુ વાત છે આપણા માટે, અને મોટાભાગે આપણે એવી આશા રાખીએ કે એની ઇન્ફેક્ટિવિટી ઓછી હોવાથી, આર ફેક્ટર ઓછો હોવાથી આ વાયરસ કદાચ એટલો ઝડપથી નહીં ફેલાય, પરંતુ સતર્કતા આપણે રાખવી પડશે, સ્ક્રીનિંગ આપણે કરવા પડશે અને સાવચેતી એ જ સલામતી મંત્રને આપણે પકડી રાખવો પડશે. બિલકુલ ડૉક્ટર ચિરાગ, કારણ કે કોવિડ વખતે પણ એવું જ થયું હતું કે ભલે ચીનમાં એટલી હદ સુધી કોરોના ફેલાયેલો હતો તેમ છતાં લોકો ત્યાં આગળ પ્રવાસ કરી અને ભારતમાં આવતા હતા, અને બાકીના દેશોમાં પણ કોરોના ફેલાયેલો હતો અને ત્યાંથી પણ લોકો ભારતમાં આવ્યા અને ભારતમાં પણ મેળાવડા ચાલુ હતા, અને જે પ્રમાણે કોરોના વકર્યો આ વખતે એવું ન થાય એ કેટલું મહત્વનું છે? જેમ ડૉક્ટર મુકેશે બહુ રાઇટલી કીધું કે ટ્રાવેલથી થતું હોય છે, એટલે ઓફકોર્સ પબ્લિકને અવેરનેસ જેટલું હું જાણું છું, કોવિડથી એક એક્સપોઝર મળી ગયું છે કે આ કન્ટ્રીઝમાં ટ્રાવેલ અવોઇડ કરવું. એ લોકો સમજે છે કે આ વાયરસ ડેડલી છે, એટલે ડેફિનેટલી જેમ તમે પણ રીઇન્ફોર્સ કરો છો કે એટલું આ કન્ટ્રીથી ટ્રાવેલ કરવું ઓછું રાખો આફ્રિકા સાઇડ પર, જેનાથી આ વાયરસ સ્પ્રેડ ન થાય આપણા કન્ટ્રીમાં આવવાનું, અને રેકરન્ટ સ્ક્રીનિંગ કરવું એરપોર્ટ ઉપર, અને આગળ જતાં કદાચ ફેલાય તો પછી જે પણ ટ્રાવેલની જેમ ટ્રેન્સ છે કે જ્યાં જ્યાં પોસિબિલિટી છે સ્ક્રીનિંગની પોસિબિલિટી કરશું. પણ અત્યારે મને લાગે છે પેનિક કરતાં અત્યારે અમારા જે વાયરસનું જે કહેર છે મોસ્ટલી હેલ્થ કેર ઉપર છે. સપોઝ એક પેશન્ટ એડમિટ બી થાય છે તો અમારે જે હેલ્થ કેર જેને ટેક કેર કરે છે એને લાગવાનો રિસ્ક સૌથી વધારે છે, કારણ કે એ સૌથી વધારે એમના ફ્લુઇડથી એક્સપોઝ થશું. આયામાસી થયું, વોર્ડ બોય થયો, ડૉક્ટર થયો, નર્સ થયો, જે કન્ટિન્યુઅસ એની હેલ્પમાં રહેતા હોય છે. જેમ કોવિડમાં પણ એવું જ થયું હતું, ઇનિશિયલી પેશન્ટ જે ટ્રાવેલ થઈને એમને લાગેલું, એના પછી હેલ્થ કેરમાં બહુ વધારે સિવિયર ફેલાયેલું, અને ઘણા ડૉક્ટરને, સિસ્ટર્સની અને આયામાસીસની, વોર્ડ બોયની ડેથ બી થઈ હતી. તો મને બધા માટે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે જેટલું ઓછું આ કન્ટ્રીમાં ટ્રાવેલ કરે અને જેટલું ચાન્સ ઓછું આપણી કન્ટ્રીમાં વસ્તુ સ્ક્રીન થાય અને ઓછું આ એન્ટર થાય, તો જે પબ્લિક છે અને અમારા હેલ્થ શેર સેગમેન્ટ છે એટલું જ એમને પણ કહેર ઓછું રહેશે. બિલકુલ ડૉક્ટર મુકેશ, ન્યૂઝ કેપિટલના દર્શકોને કઈ રીતની સાવચેતી રાખવાની આપ સલાહ આપશો? મારા બંને જણનો સાર એટલો જ છે કે આપણે આપણું હાઇજીન મેન્ટેન કરીએ. સૌથી પહેલી વસ્તુ છે કે આવા દેશોમાં જ્યાં કેસીસ છે ત્યાં જવાનું ટાળીએ. ત્યાંથી જો કોઈ તમારા સગા સંબંધી આવ્યા હોય તો એને આપણે સમજાવીએ કે ભાઈ આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તમે પોતે સરકારી સેન્ટરોમાં જાઓ, આઇસોલેટ થઈ જાઓ, ટેસ્ટિંગ કરાવડાવો, ટેસ્ટિંગ નેગેટિવ આવે પછી જ તમે બીજા લોકોના સંપર્કમાં આવો. અને હંમેશા દરેક રોગ માટે બચવા માટે આપણું હાઇજીન અને આપણી હેલ્થ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એનું ધ્યાન રાખીએ, આપણે પોતે સ્વચ્છતા જાળવીએ, સલામત રહીએ અને બીજાને પણ સલામત રાખીએ. થેન્ક યુ. બિલકુલ ડૉક્ટર મુકેશ આપનો અને ડૉક્ટર ચિરાગ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. તો ડરવાની નહીં પણ સાવચેત રહેવાની ઇબોલાને લઈને ખાસ જરૂર છે. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.